માતાજી મિત્રો, જયરામ આપે સ્વાગત છે તમારું આજ અમારા એક નવો વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દીશો. મસ્ત મજાના આપણા કબૂતર બધા ચડી ગયા છે ઉપર, અને આપણે હવે ચડી છીએ ઉપર, કારણ કે આપણે મુખીના બચ્ચાને આજે આપણે જોવાનું છે. દોડું થયું છે, બારું કાઢી લે પેલા. હાલે હાલ 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 જોઈ લ્યો, આવડું થઈ ગયું છે. લેન્સ હજી આવ્યા નથી, સિરાજી ઉપરના લેન્સ આવે છે, કાંઈ વાંધો નહીં. થોડુંક સરખું તમને બતાવી દઉં, સરખું હાથમાં આવી જાય પાછી. જોઈ લો, આ પીસા થોડાક છે ને મેં ઢોરા થઈ ગયા છે. આ પીસા રહ્યા ને સાઈડના એ ઢોરા થઈ ગયા છે, અને માથામાં ઢોરું થઈ ગયું છે મુખી જેવું. જો આમ મુખી રહ્યું એ બેનું જોયું. હવે આને ગુલાટી આપણે જો આકાશે ચડે ને તો ગુલાટી ખાય. હાલે ચાને નીચે મોકલી દીધું છે. હવે પૂરીનો વારો. પૂરી એક જ જો કે લગભગ બેઠી ના આમાં બેઠું છે એક. હા ને ઈંડા લગભગ થાય કે ન થાય એ આપણને કાંઈ ખબર નથી. જો ઘડીક આપણે બારું કાઢી, સરખું ઝલાણું નથી. એના ઈંડા ઠેઠા આમ અંદર પીડ્યા છે ને અહીંયા જો, એટલે અહીંયા એટલે મુજ કે અહીંયા એટલે જ બેઠું થાય છે. હું અહીંયા ઈંડા હતા ને એટલે જ બેઠું હતું. એને થોડુંક અંદર મૂકી દે એટલે ઈંડા માથે બેવે દીધું છે. અને પૂરી કોકાટ જો બાજેલી છે, જો સાસમાં પીછું હલવાઈ ગયું છે. પૂરીને આપણે કે દુનિયાએ બેવાય નહીં બેવારમાં. અને એનું નર છે ને ક્યાં બેઠો? અહીંયા ઉપર બેઠો છે, કાંઈ વાંધો નહીં. ને આ એક વાર કહો પૂરીના બચ્ચા ઉછળી જાય ને ઈંડા, પછી આપણે જે બચ્ચું એક છે આપણા સેટઅપમાં, પૂરીનો જે જૂનો નર હતો એ જેવું છે મોટું થાય ને પછી આપણે જોડીને કરવાની છે. હજુ તો એ નાનું છે, ખબર નહીં કબૂતરો છે કબૂતરી. હમણાં તમને નીચે આવે ને એટલે બતાવી દઉં. પછી જોઈ લ્યો પૂરી અહીંયા છે. 3 કબૂતર, 2 કબૂતર જ આખા સેટઅપમાં છે. એ 2 જ કબૂતરમાં બીતા નથી. અંદર ઈંડા ન હોય ને તો એમને બેઠા હોય. હવે એને બચ્ચાનું લુક કેવું આવે છે ને એ તમને બતાવું. ટાઈગરનું લુક કેવું આવે એ બતાવી દઉં. બેને જોઈ નીચે મૂકેલા છે એટલે બચ્ચું જોઈ લ્યો. અને આ ટાઈગર જોઈ લ્યો. ટાઈગર હમણાં ખૂબ છે, જોઈએ ટાઈગર. હાલ 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 ટાઈગર હાલ જોઈજો, હમણાં કૂગી. કાંઈ કારણ બચ્ચું પડખે છે એટલે નહીં કૂકે. બચ્ચું આ ઘરે જ જોવા દેતો. જોઈ લે બચ્ચું કંઈક આવું લાગે. બચ્ચાને હવે આપણે મેકવાનું છે એટલે બચ્ચા. અને મિત્રો આપણે ટ્રેન કર્યું હોત તો થઈ ગયું હોત અત્યારે ટ્રેન, પણ આપણી પાસે ટાઈગર એક હતો એટલે હે ને ટ્રેન આપણે નહીં કર્યું. ન તો આને આપણે ટ્રેન કરી નાખી, વાર ન લાગે જાયગી. તમારે કોઈને કરવું હોય ટ્રેન તો કીજો. આપણે હું ટ્રેન નથી કરતો પણ હું શીખવાડીશ કે કેમ ટ્રેન હે ને થાય કબૂતર ગમી. ફોન તો જો કે કેટલાય મારે આવે છે કે ભાઈ કબૂતર તમે કઈ રીતે ટ્રેન કરો છો, પણ એના માથે મેં વિડીયો છે ને બનાવ્યા છે. પણ તોય તમે બધા નકરા ફોન કરો ભાઈ કેમ ટ્રેન થાય. વિડીયો જૂના મારા જોઈ આવો તો તમને ખબર પડે કઈ રીતે ને ટ્રેન થાય ને કઈ રીતે ન થાય. અને તમને હજી ન ખબર હોય અને ન ખબર પડતી હોય તો આપણે એકાદું બીજું છે ને આપણે બચ્ચું પૂરી મેકે ને તો આપણે ટ્રેન કરશું ને તો એ તમને લાઈવ બતાવશું કઈ રીતે ટ્રેન થાય છે. 3 મહિના સુધી છે ને એની સરખી ધ્યાન રાખવી પડે. 3 મહિના તમે ટ્રેનિંગ સરખું કરો ને એટલે એ ટ્રેન છે ને ફૂલ થઈ જાય. પણ હજી એક આપણી પાસે છે ને બચ્ચું નહીં ને એટલે ટ્રેન નહીં કરતા ને તો બતાવે. બચ્ચા છે ને હમણાં લગભગ 3 મહિનાથી લગભગ એક છે ને બચ્ચા ઉછર્યા નથી આ એક બચ્ચા સિવાય. ને મારે છે ને બચ્ચા જ છે ને નહોતા ખૂટતા એટલા બચ્ચા છે ને આપણે ઉછરતા હતા. અત્યારે એ માયલું છે ને કાંઈ છે નહીં. હવે થોડાક દિવસ રવિવારના દિવસે આપણે જવું છે કબૂતર લેવા, નવા કબૂતર. અને આજ છે ને આપણા કબૂતર બધા રહ્યા ને એની કિંમત હું તમને છે ને જણાવવાનું હોઉં. બધાય કબૂતરની ટોટલ જેટલા છે ને એ બધાય કબૂતરની છે ને કિંમત જણાવવાનું હોઉં ને બધાય છે ને આપણે દઈ દેવાના છે. અને કેટલી કિંમતમાં દેવાના છે ને એ તમને છે ને વિડીયોમાં આગળ બધું જણાવી દઈશ. વિડીયોને સ્કીપ ન કરતા, નગર તમે છે ને
તમને નહીં ખબર પડે કયું કબૂતર મફત દેવાનું છે, કયું કબૂતર કેટલી કિંમતમાં દેવાનું છે, આની કિંમત શું છે, આ બચ્ચાની કિંમત શું છે, બધાય આપણે કબૂતર દઈ દેવાના છે. પણ કિંમત હમણાં હું તમને છે ને જણાવી દઉં, અને પછી હમણાં છે ને પહેલાં ઉડવા કાઢવા છે, અને પછી ઉડીને હાફી રહ્યા ને એટલે આઈકણ આવશે, પછી બધાય તમને લાઈવ કબૂતર બતાવી અને બતાવીશ કિંમત શું છે, મુખીની કિંમત શું છે, ભૂરીની શું છે, ભૂરીના નરની શું છે. આપણે ભૂરી કબૂતર રહ્યું ને પલ નસલનું છે. હમણાં મને ખબર પડી, ભાઈબંધને ત્યાં સેટઅપ રિવ્યૂ કરવા ગયો ને પછી ખબર પડી. એની પાસે 2-3 હતા પણ એ અત્યારે એને મરી ગયા છે, જોકે મીનકી ગરી જઈ હતી એટલા માટે. અને આપણે નવા કબૂતર લાવ્યા હતા ને એમાંથી કેટલા રહ્યા ને એ પાછું એક કબૂતર વી ગયું ને નવું, હા એ આપણે લેવા જવાનું છે મુખીની જોડી કરવા હાટું, કારણ કે મુખીનો ને બચ્ચાનો બેનો કલર છે ને એક જેવો છે, એટલા માટે એ બેની જોડી થઈ જાય ને તો બચ્ચું છે ને કાંઈક છે ને એના કલરમાં આવું આવે, કલર એનો રહે મુખીનો પણ બચ્ચું આવું આવે, માથામાં થોડુંક વ્હાઈટ અને બાકી આવું મુખી નસલનું. હાલે આને મૂકી દેતો ઉપર ઘડી, એના ડબ્બા મૂકી દીજો. અને એ ભૂરીનો બચ્ચું રહ્યું ને ઓલું બહુ ખારું રહ્યું, આપણે જ્યારે પકડી લઈએ બચ્ચાને મારતું હોય એ હમણાં છે ને બચ્ચાને મારતું હતું, અને પછી આપણે છે ને પકડી લીધું, અને પકડી અને ઘડીક આપણે પકડી રાખ્યું ને પછી ઉડાડી દીધું હતું. આ કીનું કબૂતર આવ્યું સિરાજી હે? ઓલબાદ જાતો તું, હું આ બાજથી ઉડાડું તું ઓલ બાજથી ઉડે. જાને કે હું અહીંયા વિયા જઈશ, આપણે કબૂતર ઉડાડવા છે ને અહીંથી ઉડાડીને તો પછી ઓલ બાદ ન હોય ને એટલે હું અહીંયા વિયા જાય છે. હમણાં તમે છે ને જોઈજો, આપણે ઉડાડી છીએ અહીંયાથી ઉડાડું હું ને તો અહીંયા ઉડવા નથી જતા પહેલી વાર જો એટલે થાંભલે વિયા જાય, એટલે અહીંથી જ આપણે છે ને ઉડાડી. થોડા કદી જે ઉડ્યા છે 2-3 જો અહીંયા વી ગયા, જો એક ગુલાટી મારે, જો બ્લેક કબૂતર બે રહ્યા ને બે ગુલાટી બાદ છે. આ એક કાંઈ બેઠો પૂરી નર છે ને છે, જોઈ લ્યો કલરનો, જોઈ લ્યો અહીંયા આવે ને આપણે પડખેથી હોય ને તો છે ને સારા કલરમાં દેખાય કેવો એનો કલર છે, બાકી છે ને ન દેખાય. તો કાંઈ વાંધો ને, ઓલો અહીંયાથી ઉડાડવા ગયો છે, અહીંયા જો ઉડાડશે ને એટલે પછી આવશે અહીંયા કણે આપણી પાસે ઉડવા, કારણ કે દીએ થોડાક દિવસે ઉડાડવા પડે છે આપણા કબૂતરને, નકર પછી બધા છે ને આરુડા થઈ જાય છે. તમારા કબૂતર છે ને કેવા છે કોમેન્ટ કરી નાખજો, ઉડે છે કે નથી ઉડતા. મારા તો જો કે નથી ઉડતા એટલા બધા ખાસ, જો અત્યારે છે ને ઉડાડ્યા છે ને હમણાં તમે થોડીક વારમાં જોઈજો. ઉડો હાલો જો ઉડવાના. હવે તમે ખાલી છે ને જો પાછા અહીં બેહવા મીંડ્યા. હવે ખાલી તમે છે ને મિનિટ ગણજો કેટલી મિનિટમાં છે ને આરુડા છે એટલે, બાકી ઉડે છે ને તો ઉડે જ છે. જો આ ગુલાટી મિત્રો હવે છે ને કેવી ખાય છે જોઈ લ્યો, એક ખાધી હવે બીજી આમ હરખું આમ પવનમાં ચડે ને એટલે હમણાં બીજી ખાય છે. આવું જોઈજો, પવનમાં ચડે ને એટલે તરત ગુલાટી 2-3 મારી જ દેશે. બધા ઉડ્યા. ગૌતમ ખાલી મિનિટ ગણજો કેટલી મિનિટ છે ને ખાલી ઉડે છે, પછી તમારા કબૂતરની કોમેન્ટ કરજો તમારા કબૂતર કેટલા ઉડે છે. હા જોઈ લો હજી ઉડે. મારે છે ને થોડા હાકલા મારવો પડે છે, નકર છે ને પાછા બે જાય છે. તો એક તો તોય બે ગયું, ઉડતું નહીં તો ગમે એટલા પાણા દાબી પાછું વિડીયું છે. ગુલાટી નહીં મારે આ, કારણ કે વ્હાઈટ કબૂતર છે એ નથી મારતું ગુલાટી. જોઈ લો આ મારી માન દેખાડી. આવું જોઈજો મારે ક્યાં ગયું પાણાને બદલે રોટલો ઘા થઈ ગયો. કયું જોઈએ આ લે ખાધી હો. ઓલા તારે જોઈ જા ને અહીંયા પાછા બે જશે.
જો આ વ્હાઈટ કબૂતર જો ઓલું ગુલાટી ખાય જો એ હા ડાયડું બાયડું કંઈક નાખીને તો ગુલાટી ખાય નકર એના રીતે ખાય હજી ઉડે જ છે એકાદ મિનિટ તો લગભગ નહીં ઉડ્યા હોય એવું લાગે જોઈએ આપણે હજી ઉડે છે બેવવા નથી દેવાના ગુલાટી હજી એ કંઈ નથી ખાતા હા પાછા જો બેવવા આવે બેવવા નથી દેવાના પાણા હાથમાં જ રાખવાના પાણા હે ને આમ ઘા કરીને એટલે હે ને પાછા બધા ઉડી જાય હાટ ગામમાં ગયા હો બધા જો ગામમાં જાય છે ગામના છોકરા કબૂતર ભારશે ને એટલે આવશે અહીંયા જોવા અને કાલ મિત્રો મારી યાર હે ને એક એવો બનાવ બીનો જોઈ લો ગુલાટી પેલા ખાય એ પેલા જોઈ લ્યો પછી કહું લ્યો થોડીક વાર ખમો હવે એ ગુલાટી ખાય ને એકવાર જોઈ લ્યો આ વિડીયો મિત્રો ચાલુ હોય ને ત્યારે હે ને કબૂતર ગુલાટી નથી ખાતું જો હવે ખાય તમે ખાલી જોઈજો હા એ જોઈ લ્યો ઉપર હમથી આકાશ ચડ્યું હોય ને તો એ હે ને બ્લેક કબૂતર રહ્યું ને એ એક જ છે ને આકાશે હે હા જોઈ લ્યો 3 ગુલાટી મારી દીધી અત્યારે થયું ને એક જ વાર એમ 3 ગુલાટી મારે હવે જોઈ ગયો આની ઉપર જ મારું ફોકસ રહે જોઈ લ્યો ગુલાટી કારણ કે એવી ખાય છે કેટલું આકાશે છે મિત્રો જોઈ લ્યો ખાલી એકવાર જો હવે હા લે હા આશા મિત્રો બે ગયા કાંઈ ઉડાડે હા તોય મિત્રો હવે મિત્રો બધા બે ગયા છે ને તો એવું છે ને બ્લેક કબૂતર છે ને અત્યારે છે ને હેઠું વિચરું છે એ એક જ છે ને વધારે છે ને ઉડે છે આપણે મુખી છે ક્યાં છે તમે બધા છે ને પેલા દેખાડું પેલા જોઈ લ્યો બે કબૂતર જો અહીંયા બેઠા રેડી બે અહીંયા છે અને બીજા આમ છે 100 હાથ એમાંથી જોઈ લ્યો અને એકલું જો એક આમ છે હવે એ ત્રણેય જગ્યામાંથી છે ને મુખી કબૂતર ક્યાં બેઠું છે જોઈ લ્યો એ થાંભલા પાસે છે કે અહીંયા ધાબા પાસે છે કે ઓલા તાર પાસે થાંભલો રહ્યો અહીંયા કણ છે એ ત્રણેય જગ્યામાંથી છે ને ક્યાં બેઠું છે કોમેન્ટમાં છે ને જણાવો તમને બધાને કોઈને દેખાતું હોય તો ફરીને જો દેખાડી દઉં જો અહીંયા છે અહીંયા એક છે અને બીજા બધા અહીંયા છે હવે 3 જગ્યામાંથી ક્યાં બેઠું છે બધા કબૂતર મિત્રો હમણાં થોડીક વાર પછી આવે ને આ બાજુ નીચે આવે ને સવારમાં જો કે 6 વાગે 7 વાગે વહેલા છે ને હેઠા ઉતરી જાય જોકે આપણે ઓલું સિરાજી કબૂતરને ખાધું ને પછી તો નહીં ઉતરતા પણ ગમે એ કોક ઘરનું છે ને ઉઠ્યું હોય ને એટલે બધા કબૂતર ઉતરે કોક છે ને આવ્યું હોય ને ઉતરે ને અહીંયા કણે અહીંયા આવે ને તો જ છે ને આપણા કબૂતરને ઉપરથી નીચે ઉતરે છે ત્યાં લગી છે ને એકેય કબૂતર છે ને નીચે ઉતરે નહીં કારણ કે એને ખબર હોય કે કોઈક ધ્યાન રાખતું હોય ને તો મીનકી આવે ને તો એ તગડી શકે એટલે બીજા છે ને સિરાજી એટલે એ ખવાઈ ગયું હતું કારણ કે કોઈ ધ્યાનવાળું નહોતું રાખવાવાળું અને એ બિચારું સવારમાં ભૂખ્યું થયું હોય છે અને ઉતરું હેઠું અને પછી મીનકીએ ઉપાડી લીધું તે દુના છે ને એકલા કબૂતર છે ને ઉતરતા નહીં કાં હું છે ને આવ્યો હોય ને ત્યારે ઉતરે બધાના કબૂતર જો કે એવા જ હોય છે પણ જે પહેલેથી એવા ટ્રેન ન હોય ને એટલે એ એવું ન થાય માનો કે આપણે દાણા નાખીને કોઈ ન હોય ને તો એ કબૂતર હેઠા ઉતરીને દાણા ખાઈ લે પણ એકાદ વાર જો મીનકી અડી ગઈ હોય ને એટલે પછી કોઈક માણા હોય ને તો જ છે ને કબૂતર બધાય હેઠા ઉતરે તો શરૂઆતમાં હું નવેસરથી પહેલાંની વાત કરું ને તો હું મારા કબૂતર હું દાણા નાખું ને મીનકી ત્યારે છે ને બહુ આવતી હતી દાણા નાખું ને આમ માનો કાંઈ બે દાણા નાખ્યા હોય ને તો જ આપણા કબૂતર બધા છે ને હેઠા ઉતરે નકર છે ને એકાય કબૂતર આપણું છે ને હેઠું ન ઉતરે એટલા બધા ટ્રેન કરેલા હતા અને હાથમાં એવા દાણા ખાતા હતા ઓલું ભૂરી નર જે જૂનો હતો એ અને સરકલી અને બીજું એક ઘૂઘો ને એક હોલી ને એ બધા કબૂતર એટલા મિત્રો મારા હેવાયા હતા ને એની વાત જવા દો પણ એ બધા કબૂતર અત્યારે અડધા મરી ગયા છે અને અડધા છે ને
થોડાક દિવસ પહેલાં આપણે શોખ શું રોકી મરી ગયો ને ત્યારે શરૂઆતમાં અહીંયા અડધા કબૂતર કોક લઈ ગયું. જોકે મને કોઈ ખબર નથી કોણ લઈ ગયું, કારણ કે એમાં થયું એવું કામે હું ગયો હતો અને દિવસના અહીંયા માંડવો નાખતા હતા અને ત્યારે બધા કબૂતર છે ને કોકને દઈ દીધા. હવે કોને દીધા ને એ કોઈ કાંઈ ખબર નથી મને. તમારે કોઈ પાસે છે ને મારા કબૂતર હોય ને, જોકે સબસ્ક્રાઈબર મારા કેટલા કબૂતર લઈ ગયા એની વાત જવા દો, એટલા જ કોઈને લઈ ગયા હોય. તમારે કોઈ પાસે છે ને મારા કબૂતર હોય અને તમારી પાસે થોડાક ઝાઝા કબૂતર હોય અને સારા હોય ચોટી મોજાવાળા અને મફત દેવાના હોય તો છે ને મારો ઇન્સ્ટાગ્રામની આઈડી છે, જો કે હું અહીં દઈ દઉં છું. એમાં તમે બધા છે ને મેસેજ કરી નાખજો અને ગામના નામ કહી દઉં. એટલા દૂર હોય ને અહીંયાથી એને મને મેસેજ કરજો, કારણ કે દૂર છે ને બહુ હું જાતો નથી લેવા, એટલે છેટું પડી જાય છે. વાંકાનેર આજુબાજુ કે આમ લીયા બાજુ અહીંયા આસપાસ હોય, આમ મોરબી બાજુ ને હિલ બાજુ તો આપણને બહુ છે ને આઘું પડી જાય છે. આમ વૈડુહર સુપણી બાજુ એ અમુક ભાઈબંધને અમુક સબસ્ક્રાઈબરે નામે પહેલી વાર સાંભળાય છે, પણ અમારા બાજુ છે ને આ બાજુ આવા જ ગામડાના નામ છે. અને આપણું ગામડાનું નામ છે ને જોવું હોય ને જાણવું હોય, અમુકને તો ખબર જ છે, એ અત્યારે જો કોમેન્ટ હોતા કરી નાખશે કે મારું ગામનું નામ છે ને શું છે અને ક્યાં કઈ જગ્યાએ આવેલું છે, એ કોમેન્ટ કરી જ નાખજે. કારણ કે અમુકને તો મારો નંબર લગભગ છે ને ખબર છે, આખો દી ઘાણી કારી કરી જ કરે. ઘડીક થઈને ફોન આવતા જ હોય એકાદીને, હાલો ભાઈ કબૂતર છે ને તમને તમારે દેવાના છે કે નથી દેવાના, પણ બધાને છે ને ઘડીક થઈને ના પાડું નથી દેવાના તોય છે ને બધા મેસેજ કરીને મને એ મેસેજ કરે ફોન કરે એ રીતે હેરાન કરતા હોય છે. પણ કાંઈ વાંધો નહીં, સબસ્ક્રાઈબર છે એટલે હાલે બધાને. હું હોય તો હા પાડું, ન હોય તો ના પાડું. હવે આ વિડીયો મેં કહું ને પછી જોજો છે ને કેટલાના ફોન આવે, હું છે ને વિડીયો ઉતારીશ. જો ફોન આવશે ને તો તમને છે ને દેખાડીશ. અને બધા આપણા કબૂતર આજ છે ને હમણાં આવે ને આપણા સેટઅપમાં, અત્યારે જો કે જ્યાં લગી છે ને ત્યાં લગી એ કંઈ નહીં આવે. હું ઉપર ચડીશ ને તો એ છે ને ઉડી જાય છે પાછા, તારે બેસી જાય છે. અને સાંજે આપણે છે ને સાંજે હોય ને ત્યારે તમને બતાવીશ આપણા બધાય કબૂતર છે ને કેટલા દેવાના છે. જોકે બધાય મફત દઈ દેવાના છે. વ્લોગમાં બધાય બિનાઈ જો સ્કીપ નહીં કરવાનું. જો સ્કીપ કરશો ને તો ખબર પડી જાય છે. જો સ્કીપ નહીં કરવાનું અને વિડીયો પૂરેપૂરો જોઈ નાખવાનો. અને લાઇકનો ટાર્ગેટ રાખી છે આપણે 500 લાઇકનો છે ને ટાર્ગેટ રાખી છે. અને તમને આપણા કબૂતરની છે ને કિંમત બધાની પહેલાં હું જણાવીશ અને હું કહીશ કે કયા કયા છે ને મફત કબૂતર દેવાના છે. ભૂરી જેવા છે, સિરાજી જેવા છે, એ બધા આપણે મફત દેવાના છે. પણ એ બધા છે ને રાતે આવે ને રાતે તમને છે ને બધા આપણે કબૂતર બતાવીશ. હા ભાઈ છે ને એક કાયમ આવે છે, કારણ કે એને છે ને શોખ બહુ છે. આપણું ટાઈગર છે ને રંબાડતો હોય છે અને કબૂતરને જોતો હોય છે બચ્ચા. પણ સબસ્ક્રાઈબર નથી, પણ એ આપણો ભાઈબંધ જ છે, અમારા ગામનો જ છે. કાયમ આખો દી જોવા આવે. હું ના ન પાડું કોઈને. કાલે એક છોકરો આવ્યો મિત્રો, નાનો એવડો આવડો છોકરો હોય છે, એને કબૂતરનો શોખ. એની પહેલાં એ લાવ્યો હોય છે ને કબૂતર, એનું કબૂતર એક અહીંયા વિયાયું બરોબર. મારા ઝાઝા કબૂતર ત્યારે હતા ને 50 જેવા, તે અહીંયા એક કબૂતર વિયાયું હોય તારે બરોબર. પછી એ કબૂતર ઉડતું પડી ગયું હોય. પછી એક કૂતરી છે ને મેકવા આવી, આઈકણ મોઢામાં ઝાલીને આઈકણ મેકવા આવી. જોકે દાંત નહોતો બેવરાયો, અહીં મેકવા આવી હતી. અને પછી એ કબૂતર આઈને છે ને હવાયું થઈ ગયું. અને પછીનું એક દાંડો કપાઈ ગયેલું કબૂતર હતું, એ તમને બતાવ્યું હોય તો જૂના વ્લોગ હોય ને એમાં છે ને હિસે એ કબૂતર. એ કબૂતર પછી આવ્યું, એને આપણે સાચવી લીધું હતું. અને એની આગળ એ 2 કબૂતર હતા. તેદુનું છે ને એને શોખ છે. એ કાલ છે ને આવ્યો હતો, આવીને મને કે છે ને કબૂતર કે દેખાડ કે મારે કે જોવા છે. એમ કે મારે કે જોઈ હોતા કે જેટલા હોય એટલા કે દેવાના. તે પછી આ એક છે ને મિત્રો હાથમાં નહોતા આવતા ને, એટલે મેં આપણા છે ને ટાઈગરને મેં કીધું ને હાથમાં એને બેવરાવું. શોખ છે ને તો ઘડીક મેં કીધું ભલે છે ને સાચવતો હોય, રાખતો હોય, રંબાડતો હોય. એ કે કારું નહીં કે ધોરું કબૂતર કે એ કે મારે જોઈ છે. તે મેં કીધું ધોરું હાથમાં ન આવે, એ કારું છે, કારાને ઘડીક રંબાય. તે આવડી છે ને આમ હેઠું મેકું તા છે ને હમણાં લઈને છે ને વિયો જશે. એ ટાઈગરે પછી છે ને બટકું ભર્યું ને પછી મેં એને સમજાયો કે આમાં છે ને બટકું ભરે
કબૂતર એ ટાઈગરને પાછું બટકું ભરતા હે ને બહુ આવડે. એટલે કોઈક નાના છોકરા વેન કરતા હોય ને એટલે ટાઈગરને હું દેખાડી દઉં અને એક બટકું હે ને ભરાઈ લઉં ને એટલે એ વિયા જાય આઈકણે વેન કરતા હોય ને એ. એટલે પછી એને ટાઈગરને બટકું ભર્યું ને પછી એ કે વિયો ગયો એ કે આવું કે કાલ આવીશ. મેં એમ કીધું કે કાલ કબૂતર હોજા કબૂતર લાવીશ. એટલે એમ કરીને ને મેં એ ભાઈને હે ને કાઢી મૂક્યા. શું કે આપણે કબૂતર અત્યારે કંઈ દેવાના નહોતા ને એટલે હે ને કાઢી મૂક્યા. આપણે એક તો છે માંડ 10 કબૂતર, એમાં બીજા મિત્રો હું દઉં. તમારે કોઈ પાસે હે ને દેવાના હોય ને તો કોમેન્ટમાં હે ને ખાસ જણાવજો. આપણે હે ને ખાસ જરૂર છે. આપણે લીયા દીધા ને અહીંયા કણે તો આપણે લગભગ 5 જેવા જ કબૂતર દીધા છે. હા 5 જ છે. એક ઘૂઘો છે, એક ધોરી કબૂતરી છે અને 2 મોરપી છે અને એકાદું બીજું દીધું હોય ભલે. બાકી આ 4-5 જેવા દીધા છે. 4 જ ખબર છે, બીજું એકાદું કયું હોય એ કાંઈ ખબર નહીં. તમારે કોઈને દેવાના હોય ને તો કોમેન્ટ કરી નાખજો. આસપાસ બધા જોતા જ છે. કોઈ મને હે ને કબૂતર દેતું નથી, અહીંથી લઈ જાય છે પણ કોઈ મને હે ને મફત કબૂતર હે ને દેતું નથી. બધા એમ કે પૈસાના હે ને લઈ જાઓ. પણ કાંઈ વાંધો ને, ભાઈબંધ છે એ જ બધા હે ને મફતમાં આપણે દે છે અને હું એને મફતમાં જ દઉં છું. આ બધા કબૂતર આવા અત્યારે હે ને ઓછા છે એટલે અત્યારે શરૂઆતમાં હવે કોઈને હે ને દેવાના નથી, કારણ કે ચોમાસું હવે માથે આવી ગયું છે. એટલે હવે કબૂતર હે ને બધાને ડબ્બા પલળી જાય ને અમુક કબૂતર હેઠા પડે ને અમુક મરી જાય. એ રીતે ને હવે બધાને કબૂતર હે ને ઓછા થતા જ કરે. અને હવે મારે છે ને ચોમાસાના જ વધારવાના છે કબૂતર. અને પછી અને કિયા વધારવાના છે ને એ કહી દઉં. ફેન્સી મુખી જેવા, મોરપીસ, સિરાજી, ફૂલ ફેન્સી અને ગુલાટીવાળા, આકાશમાં ઉડે એવા. આકાશમાં ઉડે ને વધારે ઉડે ને એવું એક કબૂતર જ આપણી પાસે જે અત્યાર સુધી આવ્યું છે. ત્યાં એક કબૂતર આપણે નવા લાવ્યા હતા ને એક જ હતું. 7 કલાક ઉડ્યું હતું, રાતનું ઉડતું હતું. એ એક જ વાર કબૂતર આવ્યું પછી છે ને ક્યાંય છે ને વીયું ગયું. ક્યાંય ગયું ને કાંઈ ખબર નહીં. બાકી 2 ઉડવાવાળા કબૂતર છે પણ એ ગામમાં છે, એને હું લેવા જતો નથી. એ મારા જ કબૂતર છે, હું જ લાવ્યો હતો ભાઈબંધને અહીંયાથી. ઓમ ભાઈબંધના છે પણ હું લાવ્યો હતો એટલે મારા જ કહેવાય. પછી અહીંયા હું લેવા ગયો ને તે એક બેન હતા, એને એમ કીધું કે કબૂતર કે અહીં રહ્યા કે ભલે રહ્યા હોય એને કે આ કે સારું લાગે. તો પછી આપણા હાથમાં આવ્યા નહીં એટલે પછી મેં છે ને પકડા નહીં. પછી અહીંયા રહેવા દીધા. અત્યારે 2 જ કબૂતર છે, બીજા કબૂતર કોણ લઈ ગયું ને? એક જ છે ને, બીજા બધા કોણ લઈ ગયું? એક છે ને અહીંયા હેઠે પડ્યું તું ને ઉડી નતા. એક બીજા ગામનો હતો એ લઈ. કયા ગામનો? એક જ હવે છે લગભગ, 2 નથી એમ કે. કેટલા હતા ખબર મિત્રો કબૂતરી વ્લોગમાં મેં તમને 15 હતા. અહીંયા ઓયડીમાં પૂર્યા હતા. 80 કબૂતર ભેગા કર્યા ને એમાંથી એને આપણા 80માંથી 20 કબૂતર 20 કબૂતર તો આપણા બધાય ઉડી ગયા. જ્યાં આવે અહીંયા અમુક જો અહીં પડખેના ગામમાં વી ગયા, અમુક ગામમાં હતા. અત્યારે તો જો કે ગામમાં એક જ છે અને કોઈ બહાર ગામથી કબૂતર આવ્યું હોય ને તો એ આ માટો મારતું આવે અને આપણા સેટઅપે હે ને આવી અને બેસી જાય. જો મુખી આવ્યું જો. આની જેવા મિત્રો આપણે હે ને કબૂતર ઉછેરવાના છે. હવે આવા જ નકરા ભેગા કરવાના છે. જોઈ લે આવું મુખી છે. તમારો કોઈ પાસે આવું મુખી હોય, ઝાઝા હોય અને દેવાના હોય ને તો કોમેન્ટ કરી નાખજો. જો ઉપરથી ઉડીને ગયું. આપણી પાસે છે એક જ 2 જ છે. એક તો આપણે બચ્ચું જેવું રહ્યું ને એવું કબૂતર હતું, આપણે કબૂતરી હતી પણ અહીંયા આપણું તમને ખબર નજર કોકને લાગી જાય છે. તે કંઈક રોગ થયો, એ રોગના લીધે એને કબૂતર મરી ગયું હતું બિચારું. એટલા માટે એવા હવે છે ને ચોમાસાના ભેગા કરવાના છે. આમાં પાણી ભરાય તો ગમે કંઈક બીજું ઓયડી જેવું બનાવી નાખશું. વરસાદ જ્યાં પલરી ન શકે કબૂતર એવું છે ને આપણે બનાવવાનું છે, જેથી કરીને બચ્ચા કબૂતર પલ્લે નહીં અને ઈંડા ને બધું ઉછરે એવા આપણે છે ને બનાવવાના છે. આ એક જો અહીંયા તમને છે ને બતાવું. આનું છે ને આપણે જો આ રહ્યું ને આનું આપણે કાંઈક બનાવવાનું છે પણ આઈડિયા મને નથી કે આનું આપણે છે ને કઈ રીતનું આપણે આનું બનાવવું. જો આને બનાવીને આપણે સેટઅપ ઉપર મૂકીને તો
તો વજન હે ને વધી જાય, કારણ કે આપણે ઓલી પેટી મૂકી હતી ને, પેટી એક હતી, એ પેટી અત્યારે ક્યાં હોય કંઈ ખબર નથી, પણ એ પેટી આપણે મૂકીને તે આ કબૂતર હાર્યું ને આ 2 લાઈન એ આપણે મહેનત ફેલ થઈ ગઈ હતી, આ બધા ડબ્બા પડી ગયા હતા હેઠે એક આમટા, એટલા માટે એ એટલો ભાર મૂકી હતી એક પેટીનો ન ખમી શકતી હોય ને, તો આ મૂકી છે ને ન ખમી શકે, એટલે આની માટે છે ને નીચે દોયડી બનાવવી પડે, પણ નીચે બનાવવામાં મિત્રો એ બીક એ છે, કારણ કે મીનકી કોક દીક જો અંદર ગરી જાય ને તો બધા કબૂતર છે ને ખાઈ જાય, એટલા માટે હું નીચે છે ને બહુ ન બનાવતો. આ જો પાંખ ભાંગેલું કબૂતર આવ્યું જો, અને પાંખ છે ને ભાંગેલી છે, અને આ જૂનું આ નરની વાત કરતો, આ નર હોય કે કબૂતરી હોય કાંઈ ખબર નહીં, પણ અહીંયા આપણે ભૂરીનો જે જૂનો નર હતો આ એવું જ છે, એવું જ એ કબૂતર છે, મોટું થાય અને કબૂતરો નીકળે તો આપણે ચોક્કસથી આપણે ભૂરી હારી છે ને જોડી કરશું. અને હવે છે ને પહેલાં જે ઉપર અને ભૂરીને આપણે બેવારવાની છે, અહીં કણે પડી ન જાવ, હમણાં ઉપર સીડો તો ભૂલી ગયો તો. હા ભૂરી અહીંયા છે, ભૂરીને જોઈ લે, બચ્ચા નથી થઈ ગયા ને, બચ્ચા તો જોકે નહીં થયા, ઈંડા પાકી ગયા છે, જોઈ લ્યો. હવે અહીંયા આપણે એને બેહારી દી, બે ગઈ છે, આ કંઈ પીસામાંથી એને કાંઈક છે ને સોટ્યું છે, હું સોટ્યું છે ખબર નહીં. બચ્ચાને મિત્રો આપણે છે ને હા બેવારી ખરાબ, પણ બચ્ચું અત્યારે બેવી ન કે એટલા માટે. હવે પૂરીને આપણે જાવ, હાલે પૂરી વહી ગઈ છે, અને પૂરીના હવે ઈંડા આપણે અડવા નહીં, કારણ કે ભૂરી છે ને એટલે ન અડવા, પૂરી ન હોત ને તો આપણે જોઈ લે પાકા થયા છે કે નહીં થયા. જોકે અત્યારે કેદુના લગભગ કેટલા દી થયા છે, 6-7 દી લગભગ થયા હોય તો ભલે, લગભગ 5 દી થયા હોય તો કાંઈ આપણને ખબર નહીં. અને હવે આપણે છે ને જોવાનું એ છે કેટલા દીએ છે ને કબૂતરના ઈંડા છે ને પાકે છે ને કેટલા દીએ બચ્ચું બહારું નીકળે છે, આનું આપણે છે ને જૂના વિડીયોમાં આપણે જોઈ લઈશું. અને જો આવું કંઈક જોઈતું હતું, બહાર કાઢી લે પીછાઈ જેવું કંઈક હતું, આપણે જૂના વિડીયોમાં જોઈ લઈશું ભૂરીએ કેદી ઈંડા મૂક્યા હતા અને કેટલા દીમાં છે ને બચ્ચું થાય છે એ આપણે જોવાનું છે. તમે કેદુનું છે ને ભૂરીના બચ્ચા નહીં જોયા હોય, જોયા છે આપણે સેટઅપ ફેરાયું ને એ પછી છે ને આવું થાય કે આપણી હારે બચ્ચા ન કબૂતર મેકતા. હવે અત્યારે કાંઈ ખબર નહીં બચ્ચા થાય કે ન થાય, થાય તો મારા ભાઈની વાત તમને દેખાડીશ કેવા થાય છે. ધોરા કબૂતર હારે જોડી છે આપણે, જો આપણે કીધું હતું ને મેં વિડીયોમાં અંધાય પહેલાં કે સિરાજીની અને મુખીની જોડી કરી એટલે બચ્ચું કેવું આવશે, આવ્યું ને તાકાતવર. જોઈ લ્યો માથામાં ધોરું અને કલર સિરાજીનો, અને સોટી નથી એટલે એ સિરાજીનું ગણાય, અડધું સિરાજીમાંથી ગયું કહેવાય. કાંઈ વાંધો નહીં, સિરાજી તો આપણું નથી, જે મીંકી ખાઈ ગઈ છે એટલા માટે. બીજું લાવશું મુખી જેવું આપણે છે ને લાવશું, હવે ગમે તે દી આપણે જાય તે દી વાત તે દી. અને વરસાદ છે ને અંધાર્યો છે એટલે તમારા બધાના કબૂતરની ખાસ ધ્યાન રાખજો. જો આવરી છે ને ઉપર બેઠા હોય ને તો અંદર મેક દીજો, હું સાંજે મેક દેવાનો હોઉં. વરસાદ આવશે ને એટલે કબૂતર જો પલળી જાય છે અને પાંખું પલળશે, અને એ કબૂતર હુતાય છે, કબૂતર બધા હેઠા પડશે, અને મીનકી ત્યારે ખાસ ધ્યાન, એ મીનકી પલળશે ખરી પણ તમારા કબૂતરને એને ખાઈ જાય છે. મેં 2-3 વાર જોયેલું છે, એટલા માટે કબૂતરની ખાસ ધ્યાન રાખવાની. જો આમ એને વરસાદ અંધાર્યો છે, હું રાતે બધા કબૂતરને પેટીમાં આ બધા મૂકી દેવાનું હું, કારણ કે એટલા ડબ્બા નહીં એટલા કબૂતર છે એટલે બધા હમાઈ જાય છે, બધા એક નોખા હમાઈ જાય છે એટલા ડબ્બા છે આપણી પાસે. તો આ છે ને મને ચેલેન્જ આપે છે કે ઓલું જે લાલ કબૂતર બેઠું ને ડબ્બામાં, જો આ બાજના ડબ્બામાં એક લાલ કબૂતર બેઠું છે, એ કે તારા હાથમાં ન આવે, કે એ તારા બસની વાત નથી, એમ કાંઈક કે. પણ એ પકડીને બતાવું તો, અરે હાલ એ પકડે છે પેલા, હાલ જોઈએ આપણી હાથમાં આવે એક ના આવે. આવી ગયું આવી ગયું એ કે પકડી લે ને કે વિડીયો વાયરલ, કે હાલ જોવું વાયરલ થાય એક નથી થતો. જોઈ લ્યો આ કબૂતરને આપણે પકડવાનું હતું, લાય તો
આ ઈંડા મેકા ને એનું બસું છે આપણે લાલો લાલો કહેતા હતા ને આ એ છે જોઈ લ્યો કાંઈ આવી ગયું ને હાથમાં. તો મિત્રો આની કિંમતની વાત કરીને તો આ હે ને કેટલી કિંમતનું છે ખબર છે? 550. આ લાલ કારણ કે છે ને એટલા માટે લાલ કબૂતર છે ને ઓછા જડે છે, ક્યાંક 300 ના ને ક્યાંક 200 ના. પણ આપણે આ મારી કિંમત છે 550. તો કોઈને છે ને જોતા હોય ને તો કોમેન્ટ કરી દીજો. 550 છે. ઉડાડી દઉં મિત્રો આપણે છે ને આજ તો આપણે કબૂતર આપણા બતાવી ન શક્યા કે કયા કબૂતર દેવાના છે ને કયા કબૂતર નથી દેવાના અને કયા મફત દેવાના છે. એ બધું તમારે જોવું હોય તો કાલના વિડીયોમાં છે ને આવી જશે. કારણ કે હું છે ને બીજી વાડીએ વી આવ્યો હોઉં અને તમને છે ને એક વસ્તુ દેખાડું. વ્લોગમાં બધા બિનારી પડી જોઈ. જો મિત્રો આ બાજુ છે ને એક આ એરું મરી ગયો છે. શું હોય કાંઈ ખબર નથી. એરું હોય કે શું ઓલું અગજર જેવું શું કહેવાય આને? શું કહેવાય આને? ઓલો ગઢિયો કહેવાય. ગઠ્ઠીઓ. ગઢિયો એરું. હા, આમાં દટાઈ જાય જમીન. તો આ છે ને મરી ગયું છે. અહીં રોટાવેટરમાં છે ને આવી ગયું છે. કારણ કે આપણને જ ખબર હોય નહીં આની અંદર શું છે ને શું નથી. એટલે વારમાં કીડીઓ હોતી આવી તે એને તાજું જ મીરું. હવે આને બીજા કટકે છે એને ખબર રોટાવેટરમાં નહીં થાય. રોટાવેટર આમાં શેક દટાઈ જાય. દટાઈ ગયા હોય. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આજનો વ્લોગ આપણે અહીં સુધી હતો. પાર્ટ 2 જોવા માટે ભૂલતા નહીં. બાય બાય.